ગુડ ઇવનિંગ સરજી. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. કેમ લે આમ થાય છે? વાયરસ આવી લાગે છે. વાયરસ નહીં બકા, કોરોના સરજી વાપસ આવી ગયો છે. વાયરસ નહીં, કશું નહીં. સારા કાર્યની નિશાની છે. આજે સારું ભણાવા છે. એવું સરજી? હા, કારણ કે અનએક્સેપ્ટેબલ કાર્બન ડાયોક્સાઇડ બોડીમાંથી નીકળી ગયો, બોડી રિલેક્સ થઈ ગઈ, ભણાવવાની મજા આવી જશે. જ્યારે આપણે વન અપશુકન ગણીએ છીએ એવું કશું હોતું નહીં. બરાબર? જો ઓક્સિજનની માત્રા ઉમેરાઈ જાય. શાની વાત કરતા હતા આપણે? પોષણની સરજી. પોષણ. શાની વાત ચાલતી હતી? પોષણ. પોષણની અંદર આપણે બે વાતો કરી હતી. એક સ્વયં પોષી પોષણ અને બીજું વિષમ પોષી પોષણ. કયું પોષણ? વિષમ પોષી પોષણ. સ્વયં પોષી પોષણની અંદર આપણે વાત કરીએ તો આપણે એવું કીધું હતું કે જે સજીવો પોતાનો ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે, કેવા સ્વરૂપે? ગ્લુકોઝ સ્વરૂપે જાતે તૈયાર કરે. સરજી મોટું લખજો. તૈયાર કરે તેવા સજીવો. એટલે આ સજીવોમાં ખબર પડી કે સજીવોમાં કોણ કોણ હોય? પ્રાણીઓ અને વનસ્પતિઓ બધાનો સમાવેશ થાય સજીવોમાં. તેવા સજીવો, પછી પ્રાણીઓ પણ હોઈ શકે અને વનસ્પતિ પણ હોઈ શકે. તેવા સજીવોને સ્વયં પોષી સજીવો કહે છે. દાખલા તરીકે સ્વયં પોષી પોષણનો પોતાનો ખોરાક જાતે બનાવવા માટે સજીવ જોડે ક્લોરોફિલ નામનું તત્વ હોવું જરૂરી છે. અને આવું ક્લોરોફિલ નામનું તત્વ મોટા ભાગે વનસ્પતિઓ જોડે છે, પ્રાણીઓ જોડે નથી. પ્રાણીઓમાં વાત કરીએ તો સૂક્ષ્મ જીવાણુ બેક્ટેરિયા છે એ થોડા ઘણા અંશે સ્વયંપોષી છે. બાકી આપણા જેવા મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, ઊંટ, ઘોડો, બિલાડી, બકરું, આ બધા ઉચ્ચ કોટીના પ્રાણીઓ છે, એમની જોડે ક્લોરોફિલ નથી. એટલે આ બધા સજીવો સ્વયંપોષી સજીવો નથી. એ બધા વિષમ પોષી પોષણ પદ્ધતિ દર્શાવે છે. અવાજ તો બરાબર આવે છે ને? સંભળાય છે ને બરાબર? તો દાખલા તરીકે તમામ પ્રકારની લીલી વનસ્પતિ અને અમુક પ્રકારના સૂક્ષ્મ જીવાણુ સ્વયંપોષી પોષણ દર્શાવે છે. અને આ લીલી વનસ્પતિ અને સૂક્ષ્મ જીવાણુ સ્વયંપોષી પોષણ દર્શાવે છે. એના પાછળનું મુખ્ય કારણ શું હતું કે આ લીલી વનસ્પતિ કઈ ક્રિયા કરી શકે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે. ભાઈ, આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે સાદી ભાષામાં કહીએ તો વનસ્પતિ માટે ખોરાક તૈયાર કરવાની ક્રિયા, રસોઈ બનાવવાની ક્રિયા. હવે જેમ આપણા ઘેર રસોઈ બનાવી હોય, દાળ ભાત રોટલી શાક સબ્જી બનાવી હોય તો આપણે બજારમાંથી કાચો માલ લાવવો પડે. સીધું કહીએ છીએ, જેને આપણે કરિયાણું કહીએ છીએ. એ કરિયાણું લાયા પછી રસોઈ ઘરમાં લઈ જઈને એને પકવવું પડે અને પકવ્યા પછી એટલે કે રાંધ્યા પછી એને ખોરાક તરીકે આરોગીએ છીએ. તો લીલી વનસ્પતિઓ પણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક રાંધવાનું કામ કરે છે. અને એના માટે કાચા સીધાની શું જરૂર પડે છે? તો કાચું સીધું યુવાનો જુએ છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ એનું કાચું સીધું છે, કરિયાણું છે. જેમ ચોખા તુવેરની દાળ હોય તો દાળ ભાત બને, તો ચોખા તુવેરની દાળ એ કરિયાણું છે આપણા માટે. એવું કરિયાણું આ છે. આપણે ચોખા અને તુવેરની દાળ લઈએ એટલે દાળ ભાત થઈ જાય? એને કુકરમાં મૂકીને ગેસ ઉપર કો તો ઓવનમાં કે જે વિકલ્પ ચૂલા ઉપર એને હીટ આપવી પડે. ભાઈ, ગરમી આપણે ખાઈએ છીએ, ગરમી ખાવાના કામ લાગતી નહીં, પણ ગરમીના કારણે ખોરાક પકવવાનો હોય છે.
એમ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે અહીંયા સૂર્યપ્રકાશ રૂપી ગરમીની જરૂર છે અને સાથે સાથે વનસ્પતિના પર્ણોની અંદર ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય આવેલું હોય છે અને આ હરિત દ્રવ્યના હાજરીમાં આ બંને ઘટકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ વાત આપણે ગયા વિડિયોમાં કરી હતી હું તમને પાટા ઉપર લાવવા માટે આ વાતનું થોડું રિપીટિશન કરી દઉં છું તો સૂર્યપ્રકાશ જ્યારે હાજર હોય અને ક્લોરોફિલ પણ પર્ણમાં હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ પર્ણમાં હોય છે મિત્રો જેમ આપણે કરિયાણું ક્યાંથી લઈએ લે આપણે તો એની દાળ ચોખા મગ દુકાનમાંથી છે દુકાનમાંથી અથવા તો આજની આધુનિક સમયમાં કહીએ તો મોલમાંથી અથવા તો ઓનલાઈન શોપિંગ કરીને મંગાવીએ એટલે કરિયાણું આપણે લાવવું પડે તો અહીંયા આ CO2 વનસ્પતિ ક્યાંથી લાવે તો વાતાવરણમાંથી ક્યાંથી લાવે વાતાવરણમાંથી લાવે પણ વનસ્પતિ કયા અંગ દ્વારા એને પોતાના શરીરમાં દાખલ કરે તો CO2 છે એ પર્ણ ઉપર આવેલા પર્ણરંધ્રો કયા પર્ણરંધ્રો કે વાયુરંધ્રો મારફતે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું એબ્ઝોર્બ કરી અને કાર્બન ડાયોક્સાઇડનું પર્ણની અંદરના ભાગે લાવે સમજ્યા તો પર્ણની અંદર CO2 ક્યાંથી હાજર થાય છે વાતાવરણમાંથી કયા માર્ગે હાજર થાય છે વાયુરંધ્રો તો વાયુરંધ્રો કે પર્ણરંધ્રો અને આ વાયુરંધ્રો કે પર્ણરંધ્રો ક્યાં આવેલા હોય છે તો પર્ણ એટલે કે પાંદડું વનસ્પતિના પર્ણના ઉપરી અધિસ્તરની અંદર આવેલું હોય છે કયો આવેલું હોય છે ઉપરી અધિસ્તરમાં આવા પર્ણરંધ્રો આવેલા હોય છે સર નીચે ના આવેલું ના નીચે આવેલા હોય પણ મેક્સિમમ પર્ણરંધ્રો ઉપરી અધિસ્તરમાં નીચે પણ આવેલા તો કઈ નીચેની સંખ્યા બહુ મર્યાદિત છે એટલે કહી શકાય એસ કમ્પેર ટુ આ મારી હથેળી છે તો હથેળીનો આ જે બ્લેક ભાગ દેખાય છે એ ઉપરી અધિસ્તર છે અને આ નીચેનો વ્હાઇટ ભાગ છે એ અધઃ અધિસ્તર છે તો અધઃ અધિસ્તરની અંદર પણ આવેલા હોય છે પણ એની સંખ્યા મર્યાદિત એસ કમ્પેર ટુ ઉપરના અધિસ્તરમાં પર્ણરંધ્રોની સંખ્યા વધારે હોય છે એટલે મોટા ભાગનો કાર્બન ડાયોક્સાઇડ પર્ણરંધ્રો શું આ બધી જ વનસ્પતિઓ માટે લાગુ પડે છે મોટા આ એક એવરેજ વાત છે બરાબર કોકમાં પ્લસ માઇનસ હોઈ શકે બરાબર અપવાદ તો બધી જગ્યાએ રહેવાના બરાબર તો ઉપરી અધિસ્તરની અંદર આ વાયુરંધ્રો આવેલા હોય છે જે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે સાથે પાણી વનસ્પતિ કઈ રીતે તો વનસ્પતિના મૂળ જમીનમાં વિસ્તરણ પામે તો જમીનમાંથી એટલે કે ભૂમિમાંથી ક્યાંથી ભૂમિમાંથી કોના મારફતે મૂળ મારફતે વનસ્પતિ ભૂમિમાંથી પાણીનું શોષણ કરી જલવાહિની મારફતે કોના મારફતે જલવાહિની મારફતે આ પાણીને પણ વનસ્પતિના કયો સુધી પહોંચાડવામાં આવે છે પર્ણ સુધી તો પર્ણની અંદર કોણ કોણ ભેગું થાય છે CO2 અને H2 ઓલરેડી પ્રેઝન્ટ કોણ હોય છે ક્લોરોફિલ છે તો પર્ણની અંદર કુલ કેટલા ઘટકો ભેગા થયા ત્રણ કયા CO2 H2O ક્લોરોફિલ બરાબર એમાં CO2 અને H2O છે એ રસાયણ છે જી સર બરાબર જ્યારે પેલો ઇનબિલ્ટ ઘટક છે વનસ્પતિનો સ્વભાવ છે એનું પ્રકૃતિ છે એ ઘટક એની અંદર જન્મજાત હોય છે કયો સરજી ક્લોરોફિલ ઓકે સર સૂર્યપ્રકાશ એ તો સૂર્યની હાજરી ઉપર ડિપેન્ડ કરે છે હવે જ્યારે આ ચારે ઘટકો ભેગા મળે ત્યારે આ ક્લોરોફિલ જે છે એ ક્લોરોફિલ સૂર્યપ્રકાશનું શોષણ કરે કોનું શોષણ કરે
સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશમાં. સૂર્યપ્રકાશની અંદર શું છે? પ્રકાશ ઉર્જા. પ્રકાશ ઉર્જા. આ પ્રકાશ ઉર્જાનું શોષણ કોણ કરે છે? ક્લોરોફિલ. ક્લોરોફિલ. અને ક્લોરોફિલ આ પ્રકાશ ઉર્જાનું વનસ્પતિના પર્ણમાં રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. કઈ ઉર્જામાં રૂપાંતરણ કરે છે? રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. બરાબર વાતને સમજજો. આ રાસાયણિક ઉર્જા પર્ણમાં રહેલા પાણીનું, ક્યાંથી ક્યાં એરો જાય છે બરાબર ધ્યાનથી જોજો. રાસાયણિક ઉર્જા પર્ણમાં રહેલા પાણીનું શું કરે છે? વિઘટન કરે છે. શામો શામો? હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુમાં વિઘટન કરે છે. એટલે પાણીમાંથી બે અણુઓ છૂટા પડે છે. કયા કયા? H2 અને O2. ઓકે. હવે બરાબર ધ્યાનથી વાતને સમજજો. ગયા લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કે આ બંને ઘટકો વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ સ્વરૂપે શું મળે છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ. એટલે ગ્લુકોઝનું સૂત્ર કોણ બોલશે? રાસાયણિક સૂત્ર, રાસાયણિક ફોર્મ્યુલા કોણ બોલશે? હું બોલું સરજી. બોલો બોલો બોલો. C6 H12 O6. આ એક પ્રકારનો કાર્બોદિત છે. શું છે? કાર્બોદિત. અને આ કાર્બોદિતનું નામ છે ગ્લુકોઝ. આ કાર્બોદિતનું નામ શું છે? ગ્લુકોઝ. તો ગ્લુકોઝ બને છે. સાથે બીજું કોઈ બને છે ભાઈ? આ સરજી મેં આ H2O તો તૂટી O2 અને H2 માં વિઘટન પામી ગયો. એટલે આ H2 માં વિઘટન પામી ગયો અને O2 માં વિઘટન પામી ગયો. બરાબર? હવે બરાબર ધ્યાનથી વાતને સમજજો. કે હતું કોણ? CO2. CO2 ની અંદર કયા કયા તત્વો રહેલા છે? કાર્બન, ઓક્સિજન. કાર્બન અને ઓક્સિજન. વેરી ગુડ. કાર્બન અને ઓક્સિજન. હવે જે નિપજ બની ગ્લુકોઝ, એમાં કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. કાર્બન, ઓક્સિજન. આ જે બે હતા એ તો સ્વિચ. ત્રીજો નવો કયો? હાઇડ્રોજન. હાઇડ્રોજન નવો. રિડક્શન થશે સર. અરે વેરી ગુડ. અરે મારા પ્રશ્ન છીનવી લીધો લ્યા. CO2 નું રિડક્શન થશે. CO2 માં નવો કયો કયું તત્વ? હાઇડ્રોજન. હાઇડ્રોજન. તો વ્યાખ્યા પેલી યાદ છે ને કે ઓક્સિજન દૂર થાય કે હાઇડ્રોજન ઉમેરાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓમાં રિડક્શન થયું છે એમ કહેવાય. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ નું રિડક્શન થયું અને શું બન્યું? ગ્લુકોઝ. ભાઈ કેમ મેં રિડક્શન કીધું? તો કાર્બન ડાયોક્સાઇડમાં C અને O ની વચ્ચે હાઇડ્રોજન ઉમેરો. જી સરજી. એટલે અહીંયા રિડક્શન થયું. તો રિડક્શન પ્રક્રિયા છે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં રિડક્શન કોનું થાય છે? CO2 નું. અને શું નિપજ મળે છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ. ક્લિયર કટ વાત થઈ. જે વાત આપણે ગયા લેક્ચરમાં ક્લિયર નહોતી કરી. એટલે આજે સરજી સ્વયંપોષી પોષણ વિશે ડિટેલમાં વાત કરી હા, પૂરેપૂરી વાત થઈ જશે એકડથી. આની સાથે હવે આ જે બે ઘટકો છે સર ગયા વિડિયોમાં તો આટલા સુધી જ અટકાઈ દીધું હતું ને. હા, આટલા સુધી અટકાઈ દીધું હતું. બરાબર? આટલા સુધી અટકાઈ દીધું હતું અને તમને એવું કીધું હતું મેં કે ભાઈ હાઇડ્રોજન છે એ અહીંયા આવી ગયો અને ઓક્સિજન અહીંયા છૂટો પડી ગયો. આટલી વાત કરી. પણ અહીંયા બે ઘટનાઓ. હાઇડ્રોજન છે ને એ સંપૂર્ણ વિઘટન પામતો નથી. પરિણામે પાણીના જેટલા પણ અણુઓ પાણીમાં હોય છે એમાંથી અડધા જ અણુઓ પાણીનું વિઘટન કરે છે. એટલે અડધું પાણી વિઘટન પામે છે
અને અડધું પાણી બાષ્પોત્સર્જન સ્વરૂપે પાછું છૂટવું પડે છે. ના સરજી, અડધું તો વિઘટન પામી ગયું. અડધું વિઘટન પામી ગયું. એટલે આની CO2 જોડે જે માની લો ઉદાહરણ આપું છું, 10 અણુઓ પાણીના હતા, એમાંથી 5 અણુઓ વિઘટન પામી ગયા, એટલે 5 H2O બને અને 5 O2 બન્યા. સમજો, એટલે 5 H2O નું આ વિઘટન થયું છે એમ માની લો. 5 H2O તો આપણી જોડે બિલકુલ સ્ટોરમાં પડે છે. આ જે છૂટા પડ્યા ને એ CO2 સાથે જોડાયા અને બીજો ઓક્સિજન સ્વરૂપે મુક્ત થઈ ગયા. જી સર. અને જે પેલું પાણીના અણુઓ હતા એ બિલકુલ એમના એમ બાષ્પોત્સર્જન સ્વરૂપે પર્ણમાંથી પાણીની સપાટી ઉપરથી વાતાવરણમાં પડી ગયા. એટલે તો કહીએ છીએ કે વનસ્પતિની નીચે ઉનાળાની ઋતુમાં ઊભા રહેવાથી ઠંડક ઉત્પન્ન થાય છે. કારણ કે વનસ્પતિનો પર્ણોની સપાટી ઉપરથી આપમેળે પાણીના અણુઓ જેમ ફુવારામાંથી સ્પ્રિંકલર થાય એવી રીતે ધીમી ગતિએ વાતાવરણમાં સ્પ્રિંકલર થતા હોય છે. એટલે વનસ્પતિની આજુબાજુમાં વાતાવરણ ઠંડુ રહેતું હોય છે. એટલે ઉભા રહેજો, હું એક મિનિટ આવું. ઉભા રહેજો. સમગ્ર પ્રક્રિયા બની છે. તો પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા શું બને છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ. જી સરજી. ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝના અણુનું નિર્માણ થાય છે. સાથે સાથે ઓક્સિજન વાયુ પ્રોડ્યુસ થાય છે. એટલે તો આપણે કહીએ છીએ કે વનસ્પતિ વાતાવરણમાં ઓક્સિજનનો ઉમેરો કરે છે. તો વનસ્પતિ વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉમેરો કરે છે એ કયા પ્રક્રિયાની નિપજ છે? પ્રકાશ સંશ્લેષણ. ઘણા લોકો આવી અંધશ્રદ્ધા અથવા ખોટી વાતો ફેલાવે છે કે વનસ્પતિ ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. આપણે શું કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ લઈએ, વાતાવરણમાંથી ઓક્સિજન લઈએ છીએ શ્વાસમાં અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ફેંકીએ છીએ. લોકો એવી માન્યતા બજારમાં ફેલાવે છે કે વનસ્પતિઓ આનાથી ઊંધું કરે છે. એટલે વનસ્પતિઓ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે પર્ણરંધ્રો મારફતે અને ઉચ્છ્વાસની અંદર ઓક્સિજન છોડે છે. એટલે વાતાવરણમાં ઓક્સિજન જાળવી રાખવાનું કામ વનસ્પતિ કરે છે. આ વાત તદ્દન પાયાવિહોણી છે. આપણે જે રીતે શ્વાસોશ્વાસ કરીએ છીએ એ જ રીતે શ્વાસોશ્વાસ વનસ્પતિ પણ કરે છે. વનસ્પતિ પણ શ્વાસમાં વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. પણ ફેર એટલો કે એ ઉચ્છ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પાછો કેચ કરી લે છે. આપણે વાતાવરણમાંથી છોડેલો કાર્બન ડાયોક્સાઇડ પાછો કેચ કરી શકતા નથી, કારણ કે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા. સમજ્યા વાત ને? જી સરજી. એટલે ચાલો છોકરાઓ, તો વાતને સમજી ગયા તમે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર આ બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મુખ્ય ઘટક તરીકે કાર્બોદિત સ્વરૂપે ગ્લુકોઝ મળે છે. આ મુખ્ય પેદાશ છે. હા સરજી. બાકી આ ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને પાણી મુક્ત થાય છે, એટલે કે પાણી બને છે, એ ઉપપેદાશ છે, બાય પ્રોડક્ટ છે. કેવી છે? બાય પ્રોડક્ટ. હવે ઘણી વખત આપણે એવું પણ કહીએ છીએ કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયા અથવા તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા રાત્રે થાય. રાત્રે ના થાય, કારણ કે રાત્રે કોની ગેરહાજરી છે? સૂર્યપ્રકાશની ગેરહાજરી છે. એટલે આ પ્રક્રિયા થતી નહીં. એટલે આ ત્રણેય નિપજો મળતી નહીં. એમાં મુખ્ય નિપજ આપણે આ વાતને સમજીએ કે ઓક્સિજન મળતો નહીં. તો રાત્રે વનસ્પતિ ઓક્સિજન પ્રોડ્યુસ કરતી નથી. એટલે કહેવાય છે કે રાત્રે ઝાડ નીચે સુવાય નહીં. તો રાત્રે ઝાડ નીચે કેમ ના સુવાય?
તો રાત્રે વનસ્પતિ ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરતી નથી, એટલે કે ત્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ હોય છે, માત્ર શ્વસનની પ્રક્રિયા ચાલુ હોય છે રાત્રે. અને શ્વસન તો આપણા જેવું જ થાય છે, વાતાવરણમાંથી ઓક્સિજન લેવાનો અને કાર્બન ડાયોક્સાઇડ કાઢવાનો. એટલે રાત્રે તો વનસ્પતિએ કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે અને આપણે કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ, એટલે બધું કાર્બન ડાયોક્સાઇડ ભેગો થાય. એટલે જો આપણે ઝાડ નીચે સૂતા હોય તો આપણા શ્વાસમાં ઓક્સિજનની બદલીમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રવેશી જાય, એટલે આરોગ્યને હાનિ થાય. એટલે રાત્રે ઝાડ નીચે સુવાય નહીં. અને બપોરે ઝાડ નીચે ઠંડક લાગે છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની બાય પ્રોડક્ટ પાણી મુક્ત થાય છે, જેના કારણે પર્ણોની અંદર પાણીની હાજરીના કારણે વનસ્પતિની આજુબાજુનો ભાગ થોડો ઠંડો રહે છે. તો આટલી વાત આમાં પ્રકાશ સંશ્લેષણમાં હતી. બરાબર. આ પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ જે છે એને સંતુલિત કરવા માટે અહીંયા આપણે 6 મૂક્યા હતા. પછી અહીંયા 12 અણુઓ છે, એટલે 12 કરવા માટે બીજા 6 મૂક્યા હતા. પરંતુ અહીંયા પાણીના 12 અણુઓ લેવામાં આવે છે. આ 12 અણુઓમાંથી 6 અણુઓ અહીંયા મુક્ત થઈ જાય છે. બરાબર. એટલે સીધું આ રીતે સમીકરણ સંતુલિત થઈ જતું હોય છે. અને ઓક્સિજનના 12 અણુઓ આરે અને 12 આરે, એટલે ઓક્સિજનના 6 અને 12 અને 6 દુ 12, 12 નું 12 24 છે, એટલે 24 છે એટલે 12 આ રહે છે. બરાબર. તો બીજા 12 કરવા માટે 6 અહીંયા મૂકી દેવામાં આવે છે, એટલે સમીકરણ સંતુલિત થઈ જાય છે. તો કોની આગળ સહગુણક તરીકે 6 મૂકવામાં આવે છે? તો CO2, O2 અને H2 આગળ 6 સહગુણક તરીકે મૂકવામાં આવે છે, જ્યારે પાણી આગળ સહગુણક તરીકે 12 મૂકવામાં આવે છે. એટલે સમીકરણ સંતુલિત થઈ જાય છે. આ છે આખી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. સંજય, પ્રશ્ન H2 નું વિઘટન થતું હતું ને? હા, H2 નું વિઘટન થતું. અને શું બનતું હતું સરજી? હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ. ઓક્સિજન વાયુ બાય પ્રોડક્ટ તરીકે મળતું. ઓક્સિજન વાયુ બાય પ્રોડક્ટ. અને H2 એ કોના સાથે જોડાતો હતો? કાર્બન ડાયોક્સાઇડ માંથી રહેલા ઓક્સિજન સાથે જોડાતો હતો, એવું મેં ક્યાં. H2 એ CO2 સાથે જોડાતો? હા, CO2 સાથે. અને બાય પ્રોડક્ટ તરીકે શું પાણી. પ્રોડક્ટ તરીકે શું આપતો હતો? ગ્લુકોઝ. હા, H2 CO2 સાથે જોડાય છે અને ગ્લુકોઝ આપશે. અને સરજી જે H2 બને છે એમાં ઓક્સિજન આવે છે, શેમાંથી આવે છે? કાર્બન ડાયોક્સાઇડ કે H2 માંથી? કાર્બન ડાયોક્સાઇડ. અચ્છા, કાર્બન ડાયોક્સાઇડ. મતલબ જે O2 આવે છે એ પાણીમાંથી આવે છે. O2 આવે છે એ પાણીમાંથી આવે છે. અને પાણી નવું બને છે એ આનું અને ઓમાં રહેલા ઓક્સિજનનું જોડાણ છે. હા હા, એટલે પાછા પાણી આવવાનું. બરોબર છે. એટલે આખી આગળના અભ્યાસ ધોરણોમાં તમે કેબ્સ ચક્ર વિશે જાણશો. ના સરજી, અહીંયા થોડું કેમ ચક્ર. આની થોડીક વધુ વિગતે વાતો ઉચ્ચ અભ્યાસમાં તમે જાણશો. એ વખત તમારા અમુક ડાઉટોનું સોલ્યુશન ત્યાં થશે. સરજી, મારો એક બીજો પ્રશ્ન છે. હા. સરજી, CO2 વગર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય? CO2 વગર તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પોસિબલ જ નહીં ને. સરજી, સૂર્યપ્રકાશ વગર થાય? સૂર્યપ્રકાશ વગર બાય ચાન્સ કૃત્રિમ પ્રકાશની હાજરીમાં થવાના પુરાવા છે. પણ કાર્બન ડાયોક્સાઇડ તો કમ્પલસરી છે. ક્લોરોફિલ વગર સરજી થાય? ક્લોરોફિલ વગર તો શક્ય જ નહીં. સરજી, તમે કઈ રીતના કહી શકો છો કે ક્લોરોફિલ વગર, CO2 વગર અને સૂર્યપ્રકાશ વગર શક્ય છે? હા, તો એની વાતો આપણે કરી શકીએ છીએ, અથવા તો એના આપણે સાબિતી સ્વરૂપે પુરાવા આપી શકીએ છીએ. પણ એના પહેલા હું તમને 2 પ્રશ્નો કહી દઉં. પરીક્ષામાં ટૂંકા પ્રશ્નો. સરજી, તમે પ્રયોગો સ્વરૂપે અમને સમજાવશો ને? ના, કહીશ. હું કવા આવ્યા છીએ, સમજાવવા તો આવ્યા છીએ. જો આપણી જેવી ધોરણની કક્ષા પ્રમાણે સમજૂતીની જરૂર હશે એ પ્રમાણે આપણે બધી જ વાતો કરવાના છીએ. ચિંતા કરશો નહીં. બરાબર.
મને ભૂલવી દો છો તમે વચ્ચે વચ્ચે બોલી બે ત્રણ પ્રશ્નો આ વિશે આખી વાત સ્ટોરી છે ને એમાંથી એક પ્રશ્ન એવું પૂછાય કે પ્રકાશ સંશ્લેષણની ઘટના દરમિયાન થતી ક્રિયાઓ કઈ? તો પહેલી, ક્લોરોફિલ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. બીજી, ક્લોરોફિલે શોષિત કરેલા સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જાનું તે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. અને આ રાસાયણિક ઉર્જા જે છે એ પાણીના અણુનું વિઘટન કરે છે અને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પાડે છે. અને આ હાઇડ્રોજન વાયુ ત્રીજી ઘટનામાં કાર્બન ડાયોક્સાઇડ સાથે રિડક્શન પામે છે અને ગ્લુકોઝ બનાવે છે. તો આ ત્રણ ઘટનાઓ મુખ્ય છે. તો પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાયો છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કઈ ક્રિયાઓ થાય છે? આ તો સજી રિએક્શન તમે સમજાય એટલે લખવાની છે ને. એ જ પણ એમાંથી પ્રશ્ન પૂછાય તો એનો જવાબ કેટલો આપવો? કોઈ આ બધું લખવાની જરૂર ના ના નથી. સર આ રીતના કે ક્લોરોફિલ એ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે અને પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. અને રાસાયણિક ઉર્જા શું કરે? H2O નું વિઘટન કરશે H2O નું વિઘટન કરી આપે છે અને H2O નું O2 માં વિભાજન કરી દે છે. અને એ જ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરે અને કાર્બન ડાયોક્સાઇડ રિડક્શન અને પામે ગ્લુકોઝમાં ગ્લુકોઝનું નિર્માણ થાય છે. આ એની ઘટના છે. બીજો એક પ્રશ્ન પૂછી શકાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટેની જરૂરી કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી મેળવે છે? વાતાવરણમાંથી સરજી. તો આપણે કહી શકીએ કે ભાઈ વાતાવરણમાંથી પર્ણની ઉપરી અધિસ્તરમાં આવેલા પર્ણરંધ્રો મારફતે કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે. સરજી આ તો તમારા ફોન ઉપર ફોન આયા કરે છે. ભાઈ મારા એક મિત્રને થોડુંક એક્સિડન્ટ જેવું બન્યું છે એટલે હું જોડે દવાખાને ગયેલો ને એટલે એના કારણે બધા મિત્ર સર્કલમાંથી ખબર અંતર પૂછવાના ફોન આવશે થોડા, એટલે થોડું તમારે વેઇટ કરવી પડશે. તો બીજો પ્રશ્ન હતો કે કાચો માલ ક્યાંથી મળે છે? તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પર્ણરંધ્રો મારફતે, જમીનમાંથી મૂળ દ્વારા, પાણી શોષિત જળવાયુની મારફતે પર્ણ સુધી. ભાઈ આ બધી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના પર્ણમાં જ થાય છે. ક્યાં થાય છે? પર્ણોની. એટલે વનસ્પતિનું રસોડું કહેવાય પર્ણ. બધી રસોઈ બનવાની પ્રક્રિયા પર્ણોમાં થાય છે. ભાઈ એના એટલે તો કહું છું, તમારે કોઈ પણ નવી વનસ્પતિ ઉગાડવી હોય ને એના પર પાંદડાની સંખ્યા વધારે હોવી જોઈએ. જેટલી પાંદડાની સંખ્યા વધારે હોય ને એટલી વનસ્પતિનો વિકાસ જલ્દી થાય. ખોરાક વધારે બને કે જી સરજી. ઓકે, તો આટલી વાત તમે બે પ્રશ્નો કયા બે પ્રશ્નો કીધા? નંબર 1 કે પ્રકાશ સંશ્લેષણની ઘટનાનું વર્ણન કરો. પ્રશ્ન નંબર 2 પ્રકાશ સંશ્લેષણની ઘટના દરમિયાન થતી ઘટનાઓ સમજાવો. અને ત્રીજો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે વનસ્પતિ કાચો માલ ક્યાંથી મેળવે છે? તો આ બે સિવાય વનસ્પતિ ભૂમિમાંથી અકાર્બનિક સ્વરૂપે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા તત્વોનું પણ શોષણ કરે છે. અને નાઇટ્રોજન એક અગત્યનું ખનિજ તત્વ વનસ્પતિના બંધારણ માટે જરૂરી છે. એ ક્યાંથી મેળવે છે? ભૂમિમાંથી. એ સિવાય વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન પણ અમુક બેક્ટેરિયાઓના કારણે ચોમાસાની ઋતુમાં વીજળીના ચમકારાઓની સાથે નાઇટ્રોજનનું સંયોજનો, કાર્બનિક સંયોજનો બને છે અને કાર્બનિક સંયોજનો પણ વનસ્પતિ સીધા ઉપયોગમાં લે છે. આ રીતે વનસ્પતિ પોતાની ખનિજ જરૂરિયાત પણ પૂરી કરે છે. હવે પ્રશ્ન તમે ઉઠાયો છે તો વાત આપણે કરી લઈએ કે ભાઈ ક્લોરોફિલ. શું? ક્લોરોફિલ. ક્લોરોફિલ.
તો પહેલામાં પહેલો પ્રશ્ન તો એ થાય કે વનસ્પતિમાં ક્લોરોફિલ કયો હોય, એનું સ્થાન કયો છે. બરાબર. તો વનસ્પતિમાં ક્લોરોફિલનું સ્થાન સરજી આદત પણ આવું છે જી. હા, થાકી ગયા છે તાકી જાય. હા રેડો દાન રેવા દે આજનો દારો. ચલો હળો. બરાબર. હવે આપણે આવતા વિડીયોમાં શું ભણીએ છીએ ખબર છે? પછી કહેજો સરજી, અત્યારે આટલું આ પચાવી લઈએ સરજી. બરાબર સમજજો. વિડીયો લાંબો થયો છે, બોરિંગ લાગશે પણ બોર થવાનું નહીં. આ વાતો તમને ખરેખર ઉપયોગી થવાની છે. ઓકે ડન. ચલો હાડો ઉપરો, થેલા લઈને ઉપરો હાડો, ઘેર જાઓ. આ વિડીયોની જો